નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, 8મા પાઠની અંદર આપણે આગળ ચાલીએ. ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, હાલની સ્થિતિ, પ્રવર્તમાન સમયમાં આપણી ખેતી કેવી છે? આપણે સૌ જાણીએ છીએ, આઝાદી પછી ખેતી ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ મોટા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ તેમ છતાં આપણી ખેતીનો વિકાસ દુનિયાના દેશોની સરખામણીમાં ઓછો રહ્યો છે. આપણે આપણી ખેતીની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલનો લેક્ચર તમે બધાએ જોયો હશે. નિયમિત રીતે જોતા રહો, સમજતા જાઓ, ન સમજા એ મુદ્દા અલગ તારવો, સિરિયસલી મહેનત કરો. પાઠ પૂરો થાય એટલે ટેસ્ટ પણ રેગ્યુલર આપણે પાછી પૂર્વવત ચાલુ કરીશું. અને તમારો સહકાર, તમારો ઉત્સાહ એ અમારો ઉત્સાહ વધારે છે. જેટલા તમે વધુને વધુ મેક્સિમમ આ લેક્ચર જોઈશો, પ્રતિભાવ આપશો, એટલી અમને કામ કરવાની મજા આવશે. અને એ બધું તમારા માટે છે, યાદ રાખો. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રીતે કામ કરી રહ્યા છો, એનો અમને ખૂબ જ આનંદ છે, સંતોષ છે. કેટલા બધા નામો સમયાંતરે બોલું જ છું, અને તમને ગ્રુપમાં પણ એની માહિતી સમયાંતરે આપું છું. હા, વ્યક્તિગત રીતે તમને કેટલીક અગવડો હોય, પ્રશ્ન હોય, તમારી અગવડતા દૂર થાય એ માટે આ લેક્ચર મોટાભાગે તમને સાંજના સમયે ગોઠવવાનો પ્રયત્ન હું કરીશ. તો આપણે ખેતી ક્ષેત્રની વર્તમાન સ્થિતિ, હાલની સ્થિતિ શું છે? આપણી રાષ્ટ્રીય આવક, રોજગારી, ઉત્પાદન, વિકાસ, કમાણી, આ બધાની રીતે આપણે એને જોવાનું છે. તો કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતી કેટલીક બાબતોની ચર્ચા આપણે કરીશું. વર્તમાન સ્થિતિને સમજવા માટે આપણે આગળની સ્થિતિ જોવી પડે. અંગ્રેજોના સમયની તમે 11મા ધોરણમાં ભણી ગયા છો. અંગ્રેજોના આવ્યા એ પહેલાંની પ્રાચીન સમયની ભારતની ખેતી તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, ભારતીય અર્થતંત્ર એમાં, બરાબર? તો આપણે એ જ વાતને આગળ વધારવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે હંમેશા આપણો દેશ પરંપરાગત રીતે ખેતી પ્રધાન દેશ રહ્યો છે. અંગ્રેજો આવ્યા એ સમયમાં, અંગ્રેજોની આવ્યા એ પહેલાંના સમયમાં, અને અંગ્રેજો અહીંથી ગયા એ પછીના આઝાદી કાળમાં પણ ભારત પરંપરાગત રીતે ખેતી આધારિત દેશ રહ્યો છે. દેશમાં આયોજન કાળ દરમિયાન, એટલે કે 1951થી જે કાંઈ આપણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી, આ દરેક યોજનાઓ ઉત્તરોત્તર આપણે આગળ જોયું ગઈકાલે જ કે બીજી યોજનાથી ઔદ્યોગિકરણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. એના લીધે આપણી ખેતી ક્ષેત્રમાં ઘણું પરિવર્તન આવ્યું છે. કૃષિ ક્ષેત્ર ઉપરની વસ્તીનું ભારણ પહેલાંની સરખામણીમાં ઘટ્યું છે. ઉદ્યોગોમાં લોકોની રોજગારીનું પ્રમાણ, ઉદ્યોગોની સંખ્યા, એનું પ્રમાણ, આ બધું વધ્યું છે. તેમ છતાં આપણે ખેતીનું મહત્ત્વ ઘટાડી શક્યા નથી, કારણ કે મોટાભાગની વસ્તી ગામડામાં, ગ્રામ્ય વસ્તી આ ખેતીમાં જોડાયેલી છે. અને સમયના બદલાતા પ્રવાહોને અનુરૂપ આપણી ખેતીએ પણ ઘણું પરિવર્તન કર્યું છે, ઘણી પ્રગતિ કરી છે. ખેત ઉત્પાદન, ઉત્પાદકતામાં બહુ મોટા વધારા કર્યા છે. નહીં તો આટલી વસ્તીને કેમ પૂરું પડે? વિચારો તમે. હવે 40-50 કરોડ વસ્તી હતી. લાલ બહાદુર શાસ્ત્રીએ એક ટક ભોજન ખાઓ, દેશના નાગરિકો ઉપવાસ કરો, પણ આપણે બીજા દેશો પાસેથી અનાજ લાવવું નથી, કારણ કે અનાજ લાવીએ એટલે એની આકરી શરતોનું પાલન કરવું પડે, દેશ પાછો ગુલામી તરફ ધકેલા. એટલે લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન સૂત્ર આપ્યું. બહુ મુઠ્ઠી ઉંચેરો માનવી હતો. વામનમાં વિરાટ. લાલ બહાદુર શાસ્ત્રી આપણા બહુ નિષ્ઠાવાન, પ્રમાણિક વડાપ્રધાન, અત્યારના વડાપ્રધાનોમાં એક સારામાં સારી પ્રતિભા ધરાવનાર વડાપ્રધાન હતા. તો એમણે તાત્કાલિક ભારતમાં ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવાના પગલાં લીધા, અને કોઈ પણ ભોગે દેશને કે અન્નમાં સ્વાવલંબન કરો. અને એના ભાગરૂપે આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ આવી.
અને ખેત ઉત્પાદનમાં અઢળક વધારો થયો. એટલે ખેતી ક્ષેત્ર આજની આપણે આધુનિક ખેતીમાં ખૂબ જ મોટા પરિવર્તનો થયા છે. અને એ પરિવર્તનો ના લીધે આજે ખેતી ક્ષેત્ર છે એ આ ઉદ્યોગોની સાથે જ તે ઊભું રહ્યું છે. રોજગારીમાં પણ એટલો વધારો કરી શક્યું છે, ઉત્પાદનમાં વધારો કરી શક્યું, નિકાસ કમાણી વધારી શક્યું છે. અને એ રીતે આપણું ખેતી ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. દેશમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે, જો આ નોંધજો, નોંધનીય બાબત, ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત એ રહી છે કે તે અર્થતંત્રના ખૂબ મોટા રોજગારીના ક્ષેત્રે ઉપયોગી થયું છે. છતાં દેશની કુલ આવકમાં કૃષિનો ફાળો અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ ઓછો નોંધાયો છે. જો આ એક નવું છે. કેમ? તો આપણે સૌ જાણીએ છીએ કે દેશની આજે પણ 49% વસ્તી, 49.9 હતો છેલ્લો આંકડો, હાલો 50ની નજીક આસપાસ 50% વસ્તી ખેતીમાં કામ કરે છે. પણ આપણા દેશની જે કુલ આવક છે વર્ષની રાષ્ટ્રીય આવક, તો એમાં સામે આવક 50% કે એની ઉપર હોવી જોઈએ ને. પણ આપણી કુલ આવકમાં, રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો સતત ઘટતો ગયો છે. અને એના પ્રમાણમાં ઉદ્યોગો અને સેવાનો હિસ્સો વધતો ગયો છે. તો ખેતી ક્ષેત્રમાં નોંધનીય બાબત એ છે કે ખેતી ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી છે. રોજગારીનું દેશનું સૌથી મોટામાં મોટું ક્ષેત્ર રહ્યું છે. પણ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો, ટકાવારી હિસ્સો, કુલ આવક તો વધી જ છે, સમજી લેજો, કુલ ઉત્પાદન વધ્યું છે, બધું થયું છે. પણ કેમ? તો સામે ઉદ્યોગોની આવક બહુ મોટી વધી છે, સેવા ક્ષેત્રોની આવક બહુ મોટી વધી છે. એના લીધે જે આપણી કુલ આવક હોય દેશની, આ કુલ આવકમાં ખેતીનો આવકનો ટકાવારી હિસ્સો ઘટ્યો છે. આ એક નોંધનીય બાબત છે. હવે આપણે એની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીએ. તો પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તમે જુઓ છો, જો આ રાષ્ટ્રીય આવકમાં ફાળો, હમણાં જ જે તમને વાત કરીએ કે રોજગારી એટલી છે, છતાં કુલ રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો જુઓ તમે 50-51. આપણા દેશની કુલ આવકમાં ખેતીનો હિસ્સો 53% હતો. 153 રૂપિયા આવક ખેતીની હતી. હવે ક્રમશઃ ઘટતી ગઈ. 60, 61, 48, 70, 71, 42, 83, 86, 86, 91, 29, 22, અને છેલ્લો 2011-12નો આંકડો 13.9. વિચારો, હોય કેટલા ટકા આવક છે ખેતીની? 13.9 એટલે 14%. 114 રૂપિયા આવક ખેતીની છે. આ 2011-12ની તુલના છે. 50% વસ્તી કામ કરે છે અને દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો કેટલો છે? તો 14%. એટલે દેશની કુલ આવકમાં હોય 14 રૂપિયાની આવક, 13.9%ની આવક એ ખેતી ક્ષેત્રની છે. આમ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો મહત્ત્વનો હિસ્સો છે. સામાન્ય રીતે ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે. જો માત્ર એટલે આપણે જે ખેતી કરીએ, ખેતરો છે, એ ખેતીની જ આમાં વાત નથી. ખેતી ક્ષેત્રમાં આપણે પ્રાથમિક ક્ષેત્રની તમામ આવકને ગણવાની છે. તમામ પ્રવૃત્તિઓ છે પ્રાથમિક ક્ષેત્રની, એનો સમાવેશ એમાં થાય છે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ, જંગલો છે, ખાણ ખનીજની પ્રવૃત્તિ છે, મરઘા બતકા ઉછેર છે, મત્સ્યપાલન, પશુપાલન, આ બધાનો એમાં સમાવેશ થાય છે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં. એટલે આ બધી આવક ખેતીની આવક ગણાય. આ બધામાંથી આવક થઈ હોય. આર્થિક સર્વે 11-12 એ મુજબ 50-51માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 53.1% હતો. હમણાં આપણે કોઠો જોયો. 56થી શરૂ કરવામાં આવેલ ઔદ્યોગિકરણથી એનું મહત્ત્વ ઘટ્યું. તે વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 13.9% રહેવા પામ્યો. એટલે કે 114 રૂપિયા આવક ખેતીની છે. જો તમે આ મુદ્દા લખીને યાદ રાખી શકશો, આવા કેટલાક આંકડા છે ફરજિયાત તમારે યાદ રાખવાના કે ખેતીની તમને મોઢે થઈ જવું જોઈએ કે ખેતીની આપણી 49% વસ્તી કામ કરે છે. એમાંથી રાષ્ટ્રીય આવકમાં હિસ્સો 114 રૂપિયા છે, જે પહેલાં 53% હતો. આ બધું તમારે યાદ રાખવાનું.
રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં થતો ઘટાડો મુખ્યત્વે બિનકૃષિમાં ઝડપી થયેલ વૃદ્ધિને પરિણામે છે. કુલ આવક ઘટી નથી વિચારજો, પણ કુલ આવકમાં ટકાવારી હિસ્સો ઘટ્યો. શા માટે? ઉદ્યોગ અને સેવાની આવક વધી એટલે. પછી બીજું મહત્વ ખેતીનું રોજગારીની રીતે. સૌથી મોટું રોજગારીનું ક્ષેત્ર છે. હજુ પણ જો ખેતીનો વિકાસ કરવામાં આવે તો કોઈ બેકાર ન રહે. મોટા ભાગની બેકારી છે એ હલ થઈ જાય જો ખેતીનો વિકાસ પદ્ધતિસર રીતે ને બહુ મોટા પ્રમાણમાં કરવામાં આવે તો. મોટા રોકાણો જેમ ઉદ્યોગોમાં થાય, આપણે જોયું ને અગાઉ બેરોજગારી ઘટાડવાના ઉપાયો એમાં. એટલે રોજગારીનું બહુ મોટું ક્ષેત્ર છે ખેતી. ક્યાંય ન મળે એક પછી ખેતીમાં કામ કરવા લાગે છે. સૌથી વધુ રોજગારીનું ક્ષેત્ર છે. આઝાદી સમયે ભારતમાં 72% લોકો આ ખેતીમાં કામ કરતા. કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ, જેમાં પશુપાલન, મત્સ્યપાલન, જંગલ, મરઘા, બતકા, ઉછેર, આ બધામાંથી રોજગારી મેળવતા હતા. આઝાદી પછી આપણું અર્થતંત્રમાં વિકાસની પ્રક્રિયા ઝડપી બની ઉદ્યોગ સેવા ક્ષેત્ર તરફ. એટલે લોકો ખેતી છોડીને શહેરો તરફ ગયા, ઉદ્યોગોમાં જોડાયા, સેવા ક્ષેત્રોમાં જોડાયા, અને એ રીતે ઉદ્યોગ સેવામાં રોજગારી વધવા લાગી. એટલે ખેતી ક્ષેત્રમાં રોજગારી ધીમે ધીમે ઘટવા લાગી. ઘટતી એ 2001-2ની અંદર 58% અને 2014-15માં 49% થઈ ગઈ. તો 49% લોકોને ખેતી રોજગારી હજુ પણ હોય. 49 અડધો વસ્તી, વિચારો તમે, કામ કરતી અડધો વસ્તી છે એ ખેતીમાંથી રોજગારી મેળવે છે. એટલે રોજગારીની દૃષ્ટિએ ખેતીનું બહુ મોટું મહત્ત્વ રહ્યું છે. અને આ જ માટે હવે ત્રીજો મુદ્દો, નિકાસ આવક. આપણું કૃષિ ક્ષેત્ર એ વિભિન્ન જરૂરી ચીજવસ્તુઓ કે જે દેશમાં ઉત્પાદિત થતી નથી અથવા ઓછી ઉત્પાદિત થાય છે તેવી વસ્તુઓની આયાત કરવા માટેનું વિદેશી ઊંડિયામણ મેળવી આપવા માટે જરૂરી નિકાસો દ્વારા દેશમાં પોતાનો ફાળો આપી રહ્યો છે. આપણને નિકાસ કમાણી કરાવે છે. ખેતીનું મહત્ત્વ રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં, અને ત્રીજું નિકાસ કમાણીમાં. ખેત પેદાશો આપણે જે બીજા દેશોમાં મોકલીએ છીએ એનાથી આપણને જે વિદેશી ઊંડિયામણ મળે, આપણા મરી મસાલા છે, આપણી વિવિધ ખેત પેદાશો છે, આપણો કપાસ છે, આપણી ડુંગળી છે, આપણા સિંગદાણા છે, આ બધાની આપણે જે ચા છે, કોફી છે, કોફીનું ઉત્પાદન તો ઓછું થાય છે બહુ, ચાનો નિકાસ મોટા પાયે કરીએ છીએ આપણે, મરી મસાલા છે, આ બધાની આપણે બીજા દેશોમાં નિકાસ કરીએ તો એમાંથી આપણને જે આવક થાય, વિદેશોમાંથી પ્રાપ્ત થતી આવક વિદેશી ચલણમાં, એને આપણે કહીએ ઊંડિયામણ. તો આ ઊંડિયામણ આપણને મળ્યું તો એ ઊંડિયામણથી આપણે બીજી જરૂરી આપણા દેશમાં જે વસ્તુ તૈયાર નથી થતી આવી વસ્તુ આપણે ખરીદી શકીએ બીજા દેશોમાંથી. તો આપણે એ ખરીદવા માટે ઊંડિયામણ તો જોઈએ ને. તો આ ઊંડિયામણ ખેતી ક્ષેત્ર આપણને મોટા પ્રમાણમાં પૂરું પાડે છે. એટલે નિકાસ કમાણીમાં પણ ખેતીનો હિસ્સો બહુ મોટો રહ્યો છે. એ તો સાથે વસ્તી વધે છે, નહીં તો આપણી નિકાસ કમાણી કેટલી વધી હોય વિચારો તમે. ઉત્પાદન વધે એટલું અહીંના સ્વાહા થઈ જાય, કેમ કે ખાનારા એટલા. હવે તમે વિચારો, ખાલી એક જ એક્ઝામ્પલ આપું તમને કે આપણે અત્યારે 21-22 કરોડ ટન જેટલું અનાજનું ઉત્પાદન કરીએ છીએ. 21-22 કરોડ ટન, વિચારો તમે. હવે આટલું અનાજ છે એ બધું જાય ક્યાં? આપણે નિકાસ નથી કરી શકતા. કેમ? એ બધું અનાજ આ 130 કરોડ છે ને એ ખાઈ જાય. હવે 130 કરોડના બદલે જો ખાલી 50 કરોડ હોય તો આપણે 10 કરોડ ટનમાં પૂરું થઈ જાય. 10 કરોડ ટન આપણે વિદેશમાં મોકલી શકીએ. બધા પાકમાં આવું છે. જે કાંઈ જેટલું કપાસનું ઉત્પાદન થાય, મગફળીનું થાય, શાકભાજી, ખાદ્ય પદાર્થો, આ બધું જેટલું અહીંયા તૈયાર થાય, ઉત્પાદન થાય, એ બધું અહીંના સ્વાહા થઈ જાય. કેમ કે વસ્તી એટલી બધી છે, ઉત્પાદન વધ્યું, એવો ઉત્પાદનનો વધારો જો આપણે એમાંથી વધારો રહે તો બહાર મોકલી શકીએ ને. અહીંના સ્વાહા થઈ જાય, વસ્તી જેટલી વધી છે એટલે આપણે નિકાસ કમાણીમાં કાપ આવે છે એટલો. તેમ છતાં એ આપણને સારી એવી નિકાસ કમાણી ખેતી ક્ષેત્ર કરી આપે છે. આપણી ચા, મરી મસાલો, ફળ વગેરેની નિકાસો કરીને કિંમતી વિદેશી ઊંડિયામણ કૃષિ ક્ષેત્ર દેશ માટે મેળવી આપે છે.
આઝાદીના સમયે આપણી કુલ નિકાસ આવક પૈકીની 70% આવક ખેતીની હતી. પરંતુ દેશમાં જે ઉદ્યોગો સેવાનો વિકાસ થયો એટલે આપણે ઔદ્યોગિક પેદાશોની નિકાસ કરવા લાગ્યા. એટલે નિકાસ કમાણીમાં ઉદ્યોગોની આવક પણ થવા લાગી આપણને. એના લીધે આપણી કુલ નિકાસ કમાણીમાં ખેતીનો હિસ્સો ઘટ્યો, જે ઘટીને 2013-14માં 14.2% થયો. તો પણ હજુ પણ આપણું ખેતી ક્ષેત્ર હોય 14 રૂપિયાની આવક નિકાસ આવકમાં ખેતીની આવક છે. એટલે એ રીતે ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીય આવક, રોજગારી અને નિકાસ કમાણીમાં મહત્ત્વનું યોગદાન આપે છે. હવે આજના પ્રશ્નો લખો. નંબર 1. ભારતમાં ખેતી ક્ષેત્રે નોંધનીય બાબત કઈ છે? નોંધનીય બાબત કઈ છે? નંબર 2. પ્રાથમિક ક્ષેત્રની આવકમાં કઈ આવકનો સમાવેશ થાય છે? કઈ આવકનો સમાવેશ થાય છે? નંબર 3. 2011-12માં દેશની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો? નેક્સ્ટ, પછીનો પ્રશ્ન. આઝાદી બાદ કૃષિ ક્ષેત્ર પરનો રોજગારીનો આધાર શા માટે ઘટ્યો છે? 70%માંથી 49% કેમ થયો? એમ રોજગારી પહેલાં 70%ને રોજગારી મળતી ખેતીમાં, હવે 49%ને જ મળે છે. આમ કેમ થયું? બરાબર. એટલે કે રોજગારીનો આધાર શા માટે ઘટ્યો છે? પછીનો પ્રશ્ન. 2014-15માં કૃષિ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? પછીનો પ્રશ્ન. ભારતને કઈ કૃષિ પેદાશોની નિકાસ થાય છે? અને છેલ્લો પ્રશ્ન. 2013-14માં દેશની કુલ નિકાસમાં કૃષિનો ફાળો કેટલો હતો? કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો? ચાલો ઝડપથી લખીને મોકલી આપો.